ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો દુકાનેથી શરૂઆત કરી છે મારા વ્લોગની. તો સવારના વાગ્યા છે 10. અત્યારે ફ્રી થઈને બેઠો છું. કાલનો વ્લોગ તો તમે જોયો જ હશે, કઈ રીતનો છે, મગજમારી કઈ બાબતે થઈ છે. જવું છે મારે અત્યારે સોફા બુક કરવા. પપ્પા ગયા છે દુકાનનો સામાન લેવા, કેમ કે સ્લીપર કોચમાં જવાનું છે. દિવસની કોઈ બસ છે નહીં પ્રાઇવેટ, તો હવે જોઈએ ટ્રેનમાં જઈએ કે પછી સરકારી સરકારી સ્લીપર કોચમાં જઈએ. તો હવે ત્યાં જાઓ કઈ રીતનું છે પ્રોસેસ પછી ખબર પડે. કેમ કે આજે રવિવાર છે અને આજે રાજા આપણે અમરત બાપા રાજા મેલડી મસાણી મેલડીનું આજે ગાદી છે મોટા વરાછામાં. તો 4 વાગે છે ત્યાં જોઉં છું કઈ રીતનું અમારે ટાઈમ મળે ત્યાં જવાની તો બહુ ઈચ્છા છે. તો હવે જોઈએ ત્યાં કઈ રીતે જવાય છે. જાહેર આમંત્રણ છે, દુકાનના કારણે જોઈએ હવે કઈ રીતનો ટાઈમ મળે. તો પહેલાં એક આપણું કામ કરવાનું છે, જ્યાં જવાનું છે એની માટે ટિકિટ બુક કરવાની છે. તો તમને બધાને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો આવી ગયો છું ઘરે જમવાની તૈયારી થાય છે અને જીમલી બેઠી છે. ફરીએ શું કામ છે અહીંયા? શું જોશો? છોકરા રમી જોશો? જો છોકરા રમે, જો 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 કોણ રમે છે ત્યાં? એ જીમલા ક્યાં જશો? બેઠી રહે, બેઠી રહે તો અહીંયા. હાલ અહીંયા ઉભી રે. કઈ ચાલો જમી લે પછી તમને બધા મળી. વાગી ગયા છે 7 અને આવી ગયા છે અમે ઘરે અને થઈ ગયા છે અમે બંને રેડી. કેમ કે જવાનું છે અમારે વહેલા અમારી બેનની ઘરે જમવા. મેડમ ને અહીંયા ડાઘ પડી ગયા છે. હવે ઉપાધિ હાલતી નહીં થા લે. મારો વાક છૂટે ચડાવે જ્યારે હોય ત્યારે. મારો વાક જ નથી ખોટી, મને નો હે. તો હું એકલી જાય છે, હું ઘરે રહું છું. કઈ નહીં, અમે જઈ પછી નવડી મોડું થાય છે. મોઢામાં કાકરા દેખાય તો ચોકલેટ બહુ ખાશે ને ખરાબ થઈ ગયા છે. હોય આઈસ્ક્રીમ ખાધું તાર મમ્મીએ ખાધું ને બોલી ગયો તો આજ મજા આવે. એટલે આમ જમાઈ ગયો જમાઈ આજ મૂકું નહીં આજ તો એ આમ જો ભાગે જો. તમારા હાડુભાઈ બોલાવે. પટેલ અહીંયા આવો, અહીંયા તમારા હાડુભાઈ બોલાવે. તમારા હાડુભાઈ બોલાવે. ઈ કે મને કે મોટા હાડુભાઈ થી એકલું લાગે. અહીંયા આવો, અહીંયા વડીલ જ છે જો. અહીંયા હા અમારા વડીલ, તમારા મેન મહેમાન તો આ છે. આજો હું મૂકીશ નહીં, આ વખતે મૂકવાનો તો નથી. જો ભાગી એ કેમેરાથી આગા ભાગે. તો આવી ગયા છે જમીને ઘરે. વાગી ગયા છે 11. બધા આવી ગયા છે. હવે વિડીયો થોડોક ટૂંકો છે. કાલની કમેન્ટનો જે જવાબ આપવાના છે, કાલે લોકોએ કમેન્ટ કરી છે, લોકોના જવાબ મળશે. તો ઘણા ખરાની ફરમાઈશ છે પણ લાઈવ કરો
લાઈવ કરશું. આજ જેદી લાઈવ કરશું તેથી આગલા બ્લોગમાં અમે કહીશું કે કાલે લાઈવ કરવાના છીએ, તો અમે લાઈવ કરશું તે તમને બતાવશું. તો કાંઈ નહીં, અત્યારે બને છે ચા. મેડમ બનાવે છે ચા. જો મેડમને કીધું ચા બનાવવાનું, ચા બનાવે છે. આપણે ચા પી હે મજબૂરી ખબર, ચા પીતા વગર પછી કાલે વહી રહી ગયો તો મારો વિડીયો અધૂરો, તો પરિવારથી શરૂ કર્યું છે. જેમ કે કાલે ઘરે જમીન આવ્યા એટલે કામ આવી ગયું હતું એટલે મેં વિડીયો લીધો નથી. કાલે અધૂરો રહી ગયો છે. છેલ્લા લાસ્ટ વિડીયોમાં બોલેલો છું કે કમેન્ટના જવાબ આપવાના છે. આ આપશું, સાંજે આપશું. જોઈએ હજી બસની ટિકિટ બુક કરવાની છે. બસની ટિકિટ થઈ નથી બુક, એટલે કાલે અધૂરો વિડીયો આજે શરૂઆત કરી છે. એની સાથે અધૂરો વિડીયોમાં એવું થાય પછી એ વિડીયો મૂકી દઈ તો કામ એવા આવી જાય છે તો 2-3 દિવસ જતા રહ્યા, 4 દિવસ જતા રહ્યા એવું થાય છે. એટલે તમને એવા લોકોને એવું લાગે છે કે વિડીયો કેમ નથી આવતા, શું થયું છે. એમાં કશું થયું નથી. દવાખાના હોય ઘરમાં, કામ હોય એવા બધા, એટલે વિડીયો ન થાય. કાંઈ નહીં, તો જોતા રહેજો. વિડીયો એવા રાખશે. ટિકિટ બુક કરવાની છે અને અમે જવાના તો છીએ. અમે 2 વ્યક્તિ જવાના છે જુનાગઢ. જોઈએ કઈ તારીખની ટિકિટ બુક થાય છે. જે લોકો જુનાગઢના હોય તે લોકો મને કમેન્ટ કરજો. હું તમને જરૂરથી કહીશ કે કઈ જગ્યાએ અમે આવવાના છીએ. આઈ થિંક 1 કે 2 દિવસ આવવાના છીએ મેરેજમાં. તો જેને મુલાકાત કરવી હોય તો મુલાકાત કરશું. હું તમને મળવા આવીશ જો ટાઈમ રહેશે તો. લગ્નમાંથી, મેરેજમાંથી. રિસોર્ટ છે, રિસોર્ટનું એડ્રેસ કંકોત્રીમાં છે પણ મારી પાસે નથી. કંકોત્રી ઘરે પડી છે, તો જોઈએ હું તમને એડ્રેસ આપી દઈશ તો મળી. વાગી ગયા છે 9 અને હું આવી ગયો ક્યારનો ઘરે. અને મેડમ થાય છે તૈયાર. મેડમ થાય છે તૈયાર કેમ કે એને જવું છે બહાર ફરવા, એટલે એ તૈયાર થાય છે. ટ્યુબ લગાડશે ને પૂછડું લગાડશે, મેકઅપ કરશે ને આ કરશે ને તે કરશે ને. તારા સિંદૂરની ડબ્બી હું લઈને રખડું છું, તને ખબર હોય. જો ને એ કઈ રે સાની બોની લે કે ન કરું. કાંઈ હાલો જવાનું છે બહાર, નીકળી જાય. ગયા નથી હમણાં 2-3 દિવસથી, એટલે બહાર જઈ તમને બધાને મળી. તો ફાઇનલી અમે મુંબઈ પહોંચી ગયા છીએ. મુંબઈ આજે ફરી બહાર બધે આખી મહેફિલ જમા થઈ ગઈ છે. હરિયો, ક્રિશા, મનિયા એડિટિંગ વાર, સંજયભાઈ એ તો ઊંઘમાં જ હોય. એની આંખ જો સંજયભાઈ ને એકચ્યુઅલી ડે નાઇટ કામ ચાલુ છે ને, તો એને નીંદર ભરેલી, બહુ ભરેલી છે. એકચ્યુઅલી એવું છે, એવું છે બહુ બીજી માણસ. બહુ તમે કેમેરો લેવાના છે ને વાત ક્યાં પડી? સંજયભાઈ કેમેરો લેવાના છે કઈ વાત કે ઉડી તો ખરા હવામાં. એ તો હવામાં ઉડે, ટેન્શન નહીં લેવાનું. હજી હમણાં થોડુંક નુકસાનીમાં છે. બધું ઉડે હે હવામાં તો બધું ઉડે. હા હવામાં ઉડે એને નહીં માનવાનું ભાઈ, ખોટું. પણ વાત હવામાં છે, નીચે ક્યારે લાવવાનું? વાર લાગશે. આ શું છે? શેડા ઉડે હવામાં. ઉડે આ શેડા હવામાં બધું ઉડે, રોકી તો શેડા ઉડે. શેડા નહીં કહેવાના. ક્રિશ અંગ્રેજીમાં શું કહેવાય શેડાને? કોણે કીધું નો થાય? આપણે હમણાં ગોતી દઈએ તો હું હારી હું થાવ. વધારે આ ભણેલા આ છે સંજયભાઈ છે, હું 8 જ ભણી છું. તમે કેટલું ભણ્યા? નહીં, મને જેટલા વાત તો સહી છે. વર્ડ આવડતા હોય ને એટલું જ બોલું, વધારે ન એને બોલું. આ કે કિનાલે કે હમણાં શું કે ભાઈ મેડમ? કે સંડાસ કહેવાય કે
જે 5 નામ આવડી ગયા ઈ નકરું અંગ્રેજી ફાડા કરે ઈ ના આવે, બાકી જાઓ ને. 7 નામ એને કોઈ નથી આવડતું સામે એટલે એક રિયાલિટી કહો આપણે ઇન્ડિયન ની ઉભી રહે એક રિયાલિટી કહો ઇન્ડિયન ની જે અહીંયા ઇન્ડિયામાં અંગ્રેજી બોલે ને ભૂરીઓ આવે ને તેની સામે ફાફા પડી જાય શું કરવા કે આ બધે ઓલો પ્યોર અંગ્રેજી છે અને અહીં આપણી પાસે ન આવડતું એની પાસે ઉલળીને બોલે હાલી મેળા 5 શબ્દ આવડી જાય તો અંગ્રેજીમાં એટલે હામું જોઈને કોની બોલો છો? ગળું દબાઈ દે હમણાં. મને જેટલા વર્ડ આવડતો ને એટલું જ બોલું. હું વર્ડને હોશિયારી ન અંગ્રેજીમાં કરું. શું અને કહેવાય? આમ જો વર્ડને આપણો હા એને શબ્દ કહેવાય વર્ડને શબ્દ કહેવાય. વર્ડને અંગ્રેજીમાં શબ્દ કહેવાય વર્ડ અંગ્રેજી છે ને ગુજરાતી શબ્દ કહેવાય ને વર્ડ. તો ક્યાં નાચો ભાઈ? ને હાલી હું નહીં વડનું ઝાડ આવે તમારો વર્ડ ની એસી કી તેસી. વડનું ઝાડ નો આવે સાંભળો તમને શેડાનું ઇંગ્લિશ આવડે છે કોને તો હું તમે તો સવાલ દેશી કરો કટ્ટો છો. જ છું આ તો તમને આવડતું હોય તો અમે સવાલ કરો તો મારી સામે અંગ્રેજી કોઈ ફાડતા નહીં કઈ શબ્દ આમ જો ડકો થઈ ગયો છેડા કાઢ લે આ જો છેડા ઉડાડે આ છેડા ઉડાડે એકચ્યુઅલી વાતમાં એકચ્યુઅલી આમ ન હોય. એકચ્યુઅલી ગાઈઝ એને પૂછો શું થાય ગાઈઝ. એકચ્યુઅલી શું થાય પૂછો. ગાય એટલે ગાય ને ભેંસ એટલે ભેંસ क्या बात है सर क्या बात है ગાય દૂધ આપે, ભેંસ દૂધ આપે. ગાયનું દૂધ પતલું હોય, ભેંસનું જાડું હોય. કાઈ નહીં આ સાચું કે હું દેશી ડબલો છું. એ ગબલી એને તો આવડતું છે. કોઈ બાધોમાં ના ના ભણે એ એટલે પૂછો. ખોટી આ બાબતે મેટર ન કરો મારે બાંધવું નથી ઈ તો થાય. મારે બાંધવું નથી કોલેજ કરેલું છે ને ત્યાં હા. તો તમારી જિંદગીમાં ધૂળ પડી તમારી જિંદગીમાં ધૂળ પડી તમે એટલું અંગ્રેજી એટલું નથી આવડતું હા, અમે- અંગ્રેજી નથી આવડતું સાંભળો કાંઈ વાંધો નહીં એ હું છે ને અત્યારે બંધ કરા મારા હારા ને હવે સપલા ઉડે નહીં પેલા હું બંધ કરું છું ને કે પણ ઈ પેલા તું જાણી લેજે શેડાનું અંગ્રેજી શું થાય. મારે નથી જાણવું કમેન્ટ કરી કમેન્ટ કરીને કહેજો શેડાનું અંગ્રેજી શું તમે થાય જેટલું કહેશો ને એટલું આય બહુ એમ કહેતા મને તાર કરતા ઇંગ્લિશ વધારે આવશે શેડાનું ઇંગ્લિશ શું થાય શેડા કેટલું ભણ્યો તું કેટલું 10 ભણ્યો 10 તમને બોલ પૂછવાનું કીધું આ કોલેજ ભણ્યા હોય ને એને બધાનું પકડી દાટી આવી બધા જો હવે બાટલા ઉલરવા માંડ્યા છે બાટલા ઉલરે ને છપલા ઉલરે ઈ પેલા છે ને અને હું પેલા બંધ કરી દઉં ડમરીયું છોડાવે છે તો અત્યારે કાલે મળીએ જો આ જો છે ને આવું થાય મૂકી દઈ ગળું દબાવી દે કોલેજ વાળા આવી ગયા છે 12:15 અને આવી ગયા છે ઘરે અને વાગના વિડીયોમાં જોઈ જઈશું આજે 2 વિડીયો ભેગા કર્યા છે કાલનો નાથનો એનું કારણ છે કેમ કે વિડીયો બન્યા નહોતા કામમાં તો થોડી દવાખાનામાં એટલે અને વિડીયોમાં આવ્યું હતું કમેન્ટના જવાબ પણ નથી આપી કેમ કે વિડીયો થઈ ગયો છે એટલે અને મેડમ અત્યારે ફોન લઈને બેસી ગયા છે મારું કામ જ છે ઓકે તો એનું કામ ઈ છે અને જુનાગઢ જવાનું છે હા પહેલાં રાજકોટ જવાનું છે રાત્રે અહીંયા ઉતરશું સવારમાં વહેલા અહીંયાથી જુનાગઢ નીકળી જશું તૈયાર થઈ જુનાગઢ કેટલા દિવસ રહી જોવાનું છે 1 દિવસ 2 દિવસ ઘણા ખરાની કમેન્ટ આવેલી છે કે જુનાગઢ ક્યારે આવવાના છો તો 14 તારીખે અહીંથી બેસવાના છીએ 14 છે 13 છે એ જે કાલે તમને ટાઈમ આપીશ તારીખ આપીશ ને કેટલા વાગે નીકળશું કેટલા વાગે પહોંચશું જોશું એ તમને ટાઈમ આપશું સો કાંઈ નહીં ચાલો આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ કાલે નવો વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ